ખ્રિસ્તી ધર્મ કહે છે બસ અમારી પાસે જ સત્ય છે. ઇસ્લામ કહે છે ના ના, આ જ એકમાત્ર સત્ય છે. અને આ બંને ભારતને નીચું દેખાડે છે. તેઓ નથી ઈચ્છતા કે દુનિયા ભારત વિશે કંઈ પણ જાણે. ભારતની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે જ્યારે દિવ્ય અવતારો આવ્યા ત્યારે તેઓ પણ આપણને કોઈ આદેશ ન આપી શક્યા, કેમ કે ભારતીયો સવાલોથી ભરેલા છે. આ હંમેશા ખોજીઓની ભૂમિ રહી છે, પણ દુનિયાના અમુક ભાગોએ આદેશો સ્વીકારી લીધા. બસ આ જ સત્ય છે. જો તમે કહો આ નથી તો તમે ખતમ, બસ એટલું જ. આ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે. હા, જુઓ, સવાલને સંભાળવાની બે રીત હોય છે. કાં તો તમે સવાલનો જવાબ આપો કે સવાલ પૂછનારને જ મારી નાખો. જો હું તમારા સવાલનો જવાબ આપું તો તમે બીજો સવાલ પૂછશો, પણ જો હું તમારો જ નિકાલ કરી દઉં તો પછી કોઈ સવાલ જ નહીં રહે. એટલે એમણે આ રીત અપનાવી લીધી. જે પણ સવાલ પૂછે એ ખતમ. તો થોડા સમય પછી આખો સમાજ સવાલો પૂછતા ડરવા લાગ્યો. જુઓ, લોકો બહુ ગર્વથી વાતો કરે છે યુરોપ અને મધ્ય પૂર્વની ગુપ્ત શાળાઓ વિશે. આ શાળાઓ ગુપ્ત કેમ હતી? કેમ કે નહીંતર તમને મારી નાખવામાં આવતા. ભારતમાં કોઈ ગુપ્ત શાળાઓ નહોતી. અહીં દરેક પ્રકારની વસ્તુઓ થઈ હતી. એક જ પેઢીમાં બધી પ્રકારની બાબતો થઈ હતી. પણ જ્યાં સુધી લોકો સત્યની શોધમાં હતા ત્યાં સુધી બીજા લોકો કહેતા, ઠીક છે, અમને આ નથી ગમતું, એટલે તેઓ દૂર રહેતા અને પોતાની બીજી કોઈ શોધ કરતા. પણ ક્યારેય કોઈ પર જુલમ નહોતો થયો, કેમ કે આપણે ખોજીઓની સંસ્કૃતિ બનાવી હતી, માનનારાઓની નહીં.